ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તો હાર કોની થઈ? લોકશાહીના મહાપર્વમાં સુરતીઓ મતદાનથી વંચિત રહેશે. હવે 5 વર્ષ રાહ જોવી પડશે. નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી પ્રક્રિયાથી ભારતીય જનતા પાર્ટીના સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલની ઐતિહાસિક બિનહરીફ જીત માટે ભાજપાને ચોક્કસ અભિનંદન આપવા પડે. પરંતુ અંતે લાખ રૂપિયાનો સવાલ એ છે કે સુરત બેઠક પરના 18.8 લાખ મતદારોના ઝૂંટવાયેલા મતાધિકાર માટે જવાબદાર કોણ? સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ બાબત હવે છુપી રહી શકતી નથી. સૌ કોઈ વધુ જાણે છે કે અથવા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જાણકારી મેળવી લેશે. રાજકીય પક્ષોએ ભૂલવું જોઈએ નહીં કે શાણો મતદાર અને બહુમતીથી ચૂંટી કાઢવાની ક્ષમતા ધરાવે છે. તે જ મતદાર ઈવીએમના વિરોધીઓને મત આપી પછાડવાની પણ તાકાત ધરાવે છે. પરંતુ અહીં મતદારનો હક જ છીનવાઈ ગયો તો શું કરવું તેની પણ એક ઉપાધિ છે. તો કોંગ્રેસના ઉમેદવાર અને કોંગી આગેવાનોની બેદરકારી અને બેફિકરાઈમાં 18 લાખથી વધુ સુરતી મતદાતાઓનો શું વાંક? સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસના ઉમેદવારથી માંડી સમગ્ર નેતાગીરી વામણી સાબિત થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ખેલદિલી સાથે ચૂંટણી મેદાન જાળવી રાખવાને બદલે બિનહરીફ થવાનું વધારે પસંદ કર્યું. તો સુરતમાં સીટ બિનહરીફ થતાં 6 કરોડનો ખર્ચ બચ્યો છે. સામે આશરે 18 લાખથી વધુ મતદાતાઓના મતાધિકાર છીનવાઈ ગયા છે. જ્યારે સરકારે તારીખ 7 મેના રોજ મતદાન માટે રજા જાહેર કરી છે, તો હવે સુરત બેઠક બિનહરીફ થતાં તારીખ 7ની રજાનું શું? આ પ્રશ્નો પણ લોકો હાલમાં પૂછી રહ્યા છે અને આ પ્રશ્નો લોકોને અકળાવી રહ્યા છે. તો સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. કોના કારણે વિજય થયો છે? કોણ આમાં ગેમ રમી ગયું? એ પણ એક મોટો સવાલ છે. તો હાલમાં તો ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, પરંતુ લોકશાહીના મહાપર્વની અંદર સુરતીઓ મતદાનથી વંચિત રહેશે તેનું શું? ધન્યવાદ દર્શક મિત્રો.